બે નંબરનો ધંધો ચાલુ છે। સરકારી તિજોરીના કરોડોની નુકસાની પહોંચાડે છે। આમાં મોટું માથું છે। 4 કિલોમીટર દૂર છે ખાન ખનીજની ઓફિસ અને આ કોના ઈશારે હાલે છે। તંત્રને જાણ કરવા છતાં તંત્રે પગલાં લીધા નથી અને કરોડોની રેતીનું નુકસાન પહોંચાડે છે સરકારી તિજોરીને। આ કોના ઈશારે ચાલે છે? ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખનન માફિયાઓ બેફામ બન્યા છે। અનેક એવા કિસ્સાઓ જોયા છે કે જેમાં આ જ લોકોને કારણે સામાન્ય વ્યક્તિ આનો ભોગ બનતા હોય છે। અનેક વખત ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ મનસુખ વસાવા છે તેમના દ્વારા આ વાતને લઈને સરકાર સુધી રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી। આજે એક એવી ઘટના વિશેની વાત કરવાની છે કે જેમાં આ ખનન માફિયાઓના ડમ્પરને કારણે 3 સામાન્ય લોકોની જિંદગી હોમાઈ ગઈ છે। શું છે સમગ્ર વિષય અને સરકાર કેમ આ મામલે હજી સુધી ચૂપી સાંધીને બેઠી છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ક્યાંક હજી પણ એવી જગ્યાઓ છે કે જેમાં વિકાસ નથી। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક સરકારને ખબર હોવા છતાં પણ એવા કામો કરવામાં આવી રહ્યા છે કે જેમાં સામાન્ય વ્યક્તિ છે તે લોકોની જિંદગી હોમાતી હોય છે। હું વાત કરી રહી છું ખનન ચોરી વિશેની। આજે આ વિષયને લઈને એટલા માટે વાત કરવી છે કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રેતી ખનન હોય કે પછી ખનીજ ચોરીના બનાવો હોય, અનેક એવા લોકો છે જે લોકો આ જ મામલે બેફામ બન્યા છે। સરકારને ખબર હોવા છતાં પણ આવી વસ્તુઓ કરવામાં આવી રહી છે અને જે રેતીના ડમ્પર ભરેલા હોય છે એ જ ડમ્પરનો ક્યાંક અકસ્માત થતો હોય છે અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક અનેક એવા સામાન્ય લોકો હોય છે જે લોકો આનો ભોગ બનતા હોય છે। આજની આ ઘટના છે સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગર નજીકના શેખપર ગામમાં ભોગાવો નદીમાં આ દુર્ઘટના બની છે કે જેમાં રેતી ભરેલું ડમ્પર પડી જતા 3 લોકો ડૂબી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે 3 લોકો મોતને ભેટ્યા છે। આ મામલે સૌથી પહેલા તો લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। સુરેન્દ્રનગર ધોરી ધજા ડેમમાં ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે। મેં આટલી વાર તંત્રને જાણ કરવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરે નથી। આજે પણ મીડિયા સમક્ષ મેં લાઈવ બતાવ્યું હતું કે જોઈ લો આ ડમ્પર ચોરી થાય છે, રેતી ચોરી થાય છે, ડમ્પર ભરે છે, છતાં એની કંઈ કાર્યવાહી થઈ નથી। અને મીડિયા સમક્ષ પણ આજે લાઈવ મેં કોન્ફરન્સ કરી હતી કે ચોરી થાય છે, ખનન થાય છે, તો પણ કોઈ કાર્યવાહી થઈ નથી। અત્યારે હાલમાં સાંજે ડમ્પર રેતીનું ભરેલું અને અંદર 3 માણસો અંદર ડમ્પર સહિત વહી ગયા છે। 2 થી 3 વ્યક્તિના મોત થયા છે। તો આની પાછળ જવાબદાર કોણ? એટલું જ નહીં, આજે વ્યક્તિ છે તે ચોખ્ખું ત્યાં જઈને બતાવી રહ્યા છે કે 5 કિલોમીટર દૂર જ ખાણ ખનીજની ઓફિસ છે, તેમ છતાં પણ સરકારી મળતિયાઓ કશું બોલતા નથી। કેમ હજી સુધી આ વિષયને લઈને તપાસ નથી કરવામાં આવી તેવા પણ અનેક સવાલો તેમના દ્વારા ઊભા કરવામાં આવ્યા છે। હવે ફરી એક વખત તેમને સાંભળીએ કે તે એ જગ્યાએ ઊભા રહીને આ વિષયની પોલ ખોલીને શું કહી રહ્યા છે। 2 નંબરનો ધંધો ચાલુ છે। સરકારી તિજોરીના કરોડોની નુકસાની પહોંચાડે છે। આમાં મોટું માથું છે। 4 કિલોમીટર દૂર છે ખાન ખનીજની ઓફિસ અને આ કોના ઈશારે હાલે છે। તંત્રને જાણ કરવા છતાં તંત્રે પગલાં લીધા નથી અને કરોડોની રેતીનું નુકસાન પહોંચાડે છે સરકારી તિજોરીને। આ કોના ઈશારે ચાલે છે? ખુલ્લેઆમ રેતીનું ચાલુ છે। સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે। 5 કિલોમીટર અહીંથી ઓફિસ દૂર છે ખાન ખનીજની। તંત્રને જાણ કરવા છતાં એ આવતા નથી અને આમાં મોટું માથું છે। ગાડી 2000 રૂપિયા લેશે। કોના ઈશારે આ ચાલે છે? આ ઘટના ઉપરથી સવાલો અનેક થઈ રહ્યા છે કારણ કે જ્યારે ભાજપના સાંસદ ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલતા હોય તેમ છતાં પણ જો સરકાર કદાચ એ લોકોનું ન સાંભળતી હોય તો સામાન્ય જનતાનું સરકાર ક્યારે સાંભળશે? ગુજરાતમાં અનેક એવા રેતી ખનનના બનાવો આવી રહ્યા છે, ખનીજ ચોરીના બનાવો આવી રહ્યા છે। ઘણી બધી વખત તો સરકારની રહેમ નજર હેઠળ પણ આવા કિસ્સાઓ બનતા હોય છે, તેમ છતાં પણ તે લોકોની દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। અહીંયા મનસુખ વસાવાને એટલા માટે યાદ કરવામાં આવી રહ્યા છે કારણ કે તેમના દ્વારા અવારનવાર પોતાના સોશિયલ મીડિયાના મારફતે જે ભરૂચના ઝઘડિયાનો વિસ્તાર છે અથવા તો પછી આદિવાસી વિસ્તારમાં અનેક એવા લોકો છે જે લોકો આવા જ ડમ્પરને કારણે ક્યાં તો મોતને ભેટતા હોય છે, ક્યાં તો કચડાઈને મરી જતા હોય છે। અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે। રજૂઆત સાંસદ પોતે કરી રહ્યા હોય છે, તેમ છતાં પણ જો તેમની વાત સાંભળવામાં નથી આવતી તો કદાચ આવા તો કેટલાય ગુજરાતમાં વ્યક્તિઓ હશે જે લોકો રેતી ખનનના આવા ડમ્પરને કારણે મોતને ભેટ્યા હશે, તો કદાચ સરકાર સુધીની તેમની આ
રજૂઆત ક્યારે પહોંચશે તે સૌથી મોટો અહીંયા સવાલ ઊભો થાય છે. અને ગુજરાતમાં જે પ્રમાણે અત્યારે જેટલા પણ નેતાઓ છે એ લોકો કહી રહ્યા છે કે ગુજરાતમાં વિકાસની હેલી છે, પરંતુ ક્યાંક આ હેલી વિશે એ લોકોને જોવું ખૂબ જરૂરી છે, કારણ કે આવા જ લોકોને કારણે સામાન્ય લોકો છે જે લોકો મોતને ભેટી રહ્યા છે ને તે લોકોના ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જે વ્યક્તિને આપણે સાંભળ્યો તે પોતે તે જગ્યાએ ઊભા રહીને પોલ ખોલી રહ્યા છે કે અહીં મારી પાછળ રેતી ખનન ચાલી રહ્યું છે, સરકારી ઓફિસ થોડાક જ કિલોમીટર દૂર છે, તેમ છતાં પણ ત્યાં જાણ કરી છે, પુરાવા આપ્યા છે, તેમ છતાં પણ એ લોકો શા માટે થઈને એ જગ્યાએ તપાસ નથી કરતા તે સૌથી મોટો એક સવાલ છે. શું ખરેખર એ લોકોનું કનેક્શન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે હશે અથવા તો પછી કોની રહેમ નજર હેઠળ આવી પ્રવૃત્તિ ચાલી રહી છે તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.